મહેસાણા જિલ્લાની કડી વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। ત્યાં કોંગ્રેસ પક્ષના પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો પર આકરા પ્રહારો કર્યા છે, જેનાથી સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં બે બેઠકો વિસાવદર અને કડી બેઠક પર ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે। વિસાવદર બેઠકમાં તો આક્ષેપબાજીની ચરમસીમા પહોંચી છે। આવી જ કંઈક ચરમસીમા કડી બેઠકમાં પણ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે। વાત છે કલોલના પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરની, કે જેઓ કડી ખાતે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા। આ અંતર્ગત બળદેવજી ઠાકોરે આજે કડીના બોરીસણા ગામમાં પ્રચાર કર્યો અને સભાને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે કહ્યું છે કે ઠાકોર સમાજના પ્રશ્નોની રજૂઆત કરવાની આવે છે ત્યારે ઠાકોર નેતાઓ ખોવાઈ જાય છે। ભાજપ ઠાકોર સમાજના અંગૂઠા છાપ લોકોને ધારાસભ્યો બનાવે છે। લવિંગજી સુખાજી ઠાકોર મત માટે કડી વિધાનસભા વિસ્તારમાં તમારી પાસે આવ્યા છે, પરંતુ જ્યારે ઠાકોર સમાજના પ્રશ્નોની રજૂઆત કરવાની હતી તે સમયે તે ક્યાં ગયા હતા? આ ઠાકોર સમાજના ધારાસભ્યો, આ ઠાકોર નેતાઓ જીપીએસસીમાં અન્યાય થયો ત્યારે ક્યાં ગયા હતા? હવે ચૂંટણીમાં અત્યારે ઠાકોર સમાજના મત જોઈએ છીએ એટલે અહીંયા આવી ગયા છે। ભાજપ અંગૂઠા છાપને ઠાકોર સમાજના ધારાસભ્ય બનાવી દે છે। નાચવાથી રાજકારણ ના થાય, સમાજના કામ નાચવાથી ના થાય। તો આ સાંભળો કોંગ્રેસના પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરે શું કહ્યું છે। ચૂંટણી આવી ત્યારે બોરીસણા ઠાકોર યાદ આવે, મેળાવદરના ઠાકોર યાદ આવે, જો ઠાકોરના ગામ હોય એવી જગ્યાએ સુખાજીને લવિંગજીને ઠાકોર યાદ આવે છે, પણ આ વિસ્તારના ઠાકોરો જયારે તકલીફ હતી ત્યારે સુખાજી હવે પૂછ્યું કે સુખાજી ક્યાં ગયા હતા, એના લવિંગ ઠાકોરે ક્યાં ગયા હતા? આ બધું પૂછ્યું। નાચવાથી રાજકારણ ના ચાલે, લોકોને વિસ્તારની લોકોના પ્રશ્નોની રજૂઆત વિધાનસભામાં કરવી પડે। કોઈ દિવસ વિધાનસભામાં ઉભા થઈ અને આવા લોકો બે શબ્દ સમાજ માટે કે બીજા માટે કે લોકો માટે કદી બોલતા જોયા છે? આવા અંગૂઠા સાપ લોકોને ભારતીય જનતા પાર્ટીના લોકો ધારાસભ્ય બનાવે છે। લોકોને વાસ્યામાં ધરી લીધે છે। ભારતીય જનતા પાર્ટીના લોકો તમારા મારા જેવા લોકોને ક્યારેય એ ચલાવવા માંગતી નથી, ત્યારે તમારે મારે બધે સમજવાનો સમય આપ્યો છે। વાત કરવા માટે ગુજરાતમાં એક બાજુ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, તો બીજી બાજુ કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। આ બંને બેઠકો પર મતદાનની તારીખ છે 19 જૂન અને પરિણામની તારીખ છે 23મી જૂન। તો હવે જોવાનું એ છે કે કયો પક્ષ બાજી મારે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।